વિરામ બાદ આપનું સ્વાગત છે। ગણેશ ઉત્સવના મુદ્દે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કરી ટકોર। મોટા ગણપતિની જગ્યાએ નાના ગણપતિને મહત્વ આપવાની તેમણે અપીલ કરી છે। કહ્યું કે સુરત અને નવસારીમાં લાખો ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય અને ત્યારબાદ વિસર્જન થાય છે। આ અતિરેકને કારણે પણ ઘણીવાર પ્રદૂષણના મોટા પ્રશ્નો સામે આવે છે, ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ માટીના ગણપતિની સ્થાપના જરૂરી છે। ગણપતિમાં આસ્થા હશે તો સાઈઝ નાની મોટી હશે તો વાંધો નથી। ગણેશ ઉત્સવ સમિતિએ ઉત્સવમાં અતિરેક ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ। આપણે સુરત અને નવસારીમાં જોઈએ છીએ કે હજારો લાખો ગણપતિની સ્થાપના થાય છે, એનું વિસર્જન થાય છે, એનું સરઘસ નીકળે છે, પણ આ અતિરેકને કારણે પણ ઘણીવાર પોલ્યુશનના મોટા પ્રશ્નો પણ આપણી સામે આવીને ઊભા છે। પાણીની અછત પણ એમાં વર્તાય છે અને ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ માટીના ગણપતિ બનાવો, એને બનાવીને ઘરમાં સ્થાપના કરો, એના માટે જાગૃતિ લાવવાનો આ સફળ પ્રયત્ન છે। હું અધિકારીઓને મેં કલેક્ટરશ્રીને પણ કહ્યું કે આ થોડું વહેલું કરવું જોઈએ। વિસર્જન પછીના બીજા દિવસથી મૂર્તિકારો મૂર્તિ બનાવવાનું ચાલુ કરતા હોય છે અને એને છેલ્લે ઘડીએ તમે કહો તો એમની મૂર્તિઓનું વેચાણ કેવી રીતે થાય।